હેલો ગાઈસ, તો ચલો મારી સાથે કુકિંગ કરીએ। આજે બનવાના છે ઢોસા। તો હું બનાવી રહી છું ચટણી। એના માટે મેં ડુંગળી, ટમાટર, મરચાં બધું જ કાપી દીધું છે। આદું પણ કાપ્યું છે અને લીધી છે ચણાની અને આઈ થિંક અડદની દાળ છે। બંનેને વોશ કરી લીધી છે। એક મુઠ્ઠી જેટલું કંઈક લીધું છે। એના પછી લસણ, મરચાં અને કઢી પત્તા આ પણ લીધું છે। આદું પણ છે અને હવે આપણે કરીશું વઘાર। તેલ લીધું છે પેનમાં, એની અંદર કઢી પત્તા અને દાળ નાખીશું। એના પછી એની અંદર આપણે મરચાં, આદું અને ડુંગળી નાખીશું અને થોડું કૂક થાય એના પછી ટમાટર એડ કરીશું। એના પછી અંદર મીઠું અને મરચું એડ કરીશું। એના પછી થોડું કૂક થવા દઈશું। અહીંયા આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે। હવે આની અંદર કોકોનટ એડ કરીને મિક્સી જારમાં બ્લેન્ડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો આપણી ચટણી રેડી થઈ ગઈ છે। હવે આની પર આપણે વઘાર કરવાનો છે। તેલ લીધું છે, કઢી પત્તા, રાઈ, બંને દાળ એક ચમચી જેટલી છે અને એના પછી આપણે આની પર આવી રીતે નાખી દેવાનું છે। એટલે આપણી ટેસ્ટી ચટણી રેડી થઈ ગઈ છે। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।